નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ખારવા સમાજ સહકારી મંડળીને 75 વર્ષ પૂર્ણ થતા બાળકોને સ્કૂલ બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો વસે છે। આજથી 75 વર્ષ પહેલા સમાજના લોકો સમાજના લોકોને ધંધો રોજગારમાં આગળ વધવા સમાજના લોકોએ ખારવા સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી। આજે આ મંડળીને 75 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 1200 બાળકોને બેગ આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। નમસ્તે। શ્રી ખારવા કામ કરનાર લોકોની સહકારી મંડળી દ્વારા અલગ અલગ લોનોનું વિતરણ કરવામાં આવે છે, જેમ કે જાત જામીન લોન, અનાજની લોન, હોમ લોન્સ પ્રોવાઈડ કરીએ છીએ। બધી ફેસિલિટી સભાસદોને પ્રોવાઈડ થાય છે। ગરીબ વર્ગનો હેતુ પૂર્ણ થાય છે એનાથી। આજે અમે બેગનું વિતરણનું પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં 1000 થી 1100 વિદ્યાર્થીઓ ખુશ થઈને બેગ લઈ જઈ રહ્યા છે। હું પોતે પ્રિયાંક રોહિત કુમાર ખારવા, ખારવા બેંકના મંત્રી। થેન્ક યુ। શ્રી વડોદરા ખારવા કામ કરનાર લોકોની સહકારી મંડળી તરફથી દરેક વિદ્યાર્થીઓને આજે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે। ખારવા બેંકને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે। એ ખુશીમાં આજે 75 વર્ષના લોગો સાથે ખારવા બેંકના દરેક સભાસદોને, પુત્ર અને પુત્રીઓને દરેકને આજે પ્રોત્સાહન તરીકે સ્કૂલ બેગ આપવામાં આવ્યા છે। એવી તમે જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીઓ ખુશ થઈને આજે જે બેગ લઈને જઈ રહ્યા છે, એ અમને પણ ઘણો આનંદ થયો છે। અંદાજિત કેટલા લોકો વિદ્યાર્થીઓને બેગ આપવામાં? અત્યારે અંદાજિત 1000 થી 1100 વિદ્યાર્થીઓને આજે બેગનું વિતરણ અહીંયા આગળ થઈ રહ્યું છે। શું નામ છે આપનું? મારું નામ અતુલ બાબુભાઈ ખારવા, સહમંત્રી, ખારવા કામ કરનાર લોકોની સહકારી મંડળી। Subscribe now and press the bell icon. Never miss an update.